નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ સમાંતર પ્લેટ કેપેસિટર વિશે. તો સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર જે થિયરીઓ પૂછી શકાય એની અંદર ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સમીકરણ ધારો એવું કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ, એક ધન વીજભારિત અને એક ઋણ વીજભારિત. પૃષ્ઠ ઘનતા તો કે કોઈ પ્લેટ પ્લસ છે તો એની પૃષ્ઠ ઘનતા સિગ્મા પ્લસ અને માઇનસ તો સિગ્મા માઇનસ. તો પૃષ્ઠ ઘનતા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા જેટલો. પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું. બે પ્લેટ વચ્ચેનું અંતર ધારો કે ડી જેટલું. પ્લેટ પર કુલ વિદ્યુતભાર કેટલો થશે? Q is equal to કે પૃષ્ઠ ઘનતા સિગ્માનો અર્થ શું થાય તો કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. જો એ જેટલું ક્ષેત્રફળ હોય તો સિગ્મા ઇન્ટુ એ આટલો વિદ્યુતભાર પ્લેટ પર કહેવાશે. હવે કોઈ એક પ્લેટ હોય એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે સિગ્મા જેટલી જો પૃષ્ઠ ઘનતા હોય તો સિગ્મા છેદમાં 2ε0 બરાબર. તો ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર બે પ્લેટ છે અને દિશા કેવી રીતે હશે એ જોઈએ. તો ધન પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે, આ દિશામાં બરાબર. અને ઋણ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં હશે, વચ્ચેના ભાગમાં. બહારના ભાગમાં બંનેની દિશા વિરુદ્ધ આવશે. બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટના કારણે સિગ્મા છેદમાં 2ε0 જેટલું થશે. એ જ રીતે ઋણ પ્લેટના કારણે એટલું જ આવશે બરાબર, કેમ કે પૃષ્ઠ ઘનતા બંનેની સરખી છે. દિશા વિરુદ્ધ આવશે. ઋણના કારણે દિશા વચ્ચેના વિસ્તારમાં જે દિશામાં હશે એ જ દિશામાં ધન પ્લેટના કારણે પણ હશે. તો આપણે ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય બે પ્લેટ વચ્ચે તો આપણે બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવો પડે, કેમ કે બંને વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ છે. તો ધન પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા છેદમાં ε0 પ્લસ આના કારણે પણ એટલું જ. ટોટલ કેટલું થશે? સિગ્મા છેદમાં ε0. તો વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે લખી શકીએ. સિગ્માની જગ્યાએ વિદ્યુતભાર સ્વરૂપે લખવું હોય તો આવી રીતે પણ વિદ્યુત ક્ષેત્ર લખી શકાય. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બરાબર શું થશે? Q ના છેદમાં A. તો અહીંયા લખી શકાય Q ના છેદમાં A ε0 એવું પણ લખી શકાય બરાબર. હવે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા બે વચ્ચેનું અંતર એટલે કે D જેટલું છે. તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે તો કે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર D. તો વિદ્યુત ક્ષેત્રની કિંમત તો આપણને ખબર છે, અહીંયા લખી શકીએ આપણે. તો વિદ્યુત ક્ષેત્રની કિંમત થશે Q ના છેદમાં A ε0 ઇન્ટુ D. આવું લખી શકાય. હવે કેપેસિટન્સ કોને કહીએ આપણે? તો કેપેસિટન્સ બરાબર વિદ્યુતભાર છેદમાં વિદ્યુત સ્થિતિમાન. તો કેપેસિટન્સનું સૂત્ર શું થશે?
સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ છેદમાં વી ની કિંમત આપણને મળી ક્યુ ના છેદમાં એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી આવું થશે ક્યુ કેન્સલ થઈ જશે તો સી ઇઝ ઇક્વલ ટુ એ એપ્સિલોન 0 છેદમાં ડી. તો આ રીતે આપણે કેપેસિટન્સનું સમીકરણ તારવી શકીએ બરાબર. તો પ્લેટ જે આપણે બે લીધી છે એના માટે આ કિંમતો ધારી લેવાની છે બરાબર. સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે, ક્ષેત્રફળ એ જેટલું છે, બે વચ્ચેનું અંતર ડી જેટલું છે, કુલ વિદ્યુત ભાર એટલો થશે. બાકી એક પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ એટલું જ બીજી પ્લેટના કારણે છે. બંનેની દિશા વચ્ચેના વિસ્તારમાં ક્યાં આવશે? એક જ આવશે. એટલે બંનેનો સરવાળો કરશો એટલે આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં મળી જશે જે એક સમાન હશે બરાબર. તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા બે વચ્ચેનું અંતર એટલે કે ડી એટલે કે E ઇન્ટુ ડી આ વિદ્યુત સ્થિતિમાન એનું થશે. વિદ્યુત ક્ષેત્રની કિંમત મૂકી દઈએ એની અંદર ક્યુ બાય એ એપ્સિલોન 0 અને કેપેસિટન્સ એટલે શું થશે? વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર. તો એની કિંમત મૂકશું એટલે ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે એટલે કે કેપેસિટન્સનું સમીકરણ મળશે આપણને એ એપ્સિલોન 0 છેદમાં ડી બરાબર. તો આના ઉપરથી આપણે કહી શકીએ કેપેસિટન્સ કઈ બાબત ઉપર આધાર રાખશે. તો સમીકરણ તારવવાનું કે તો અહીંયા સુધી આપણે તારવવાનું થશે. કઈ બાબત ઉપર આધાર રાખશે? જે આ સમીકરણ કિંમતો ઉપરથી આપણે કહી શકીએ પ્લેટનું ક્ષેત્રફળ છે, બે વચ્ચેનું અંતર છે અને એપ્સિલોન 0 એટલે કે બે વચ્ચેના માધ્યમ એટલે કે પરમિટિવિટી છે તો એના ઉપર આધાર રાખશે. તો જે આપણે પ્લેટ લઈશી ઉપયોગમાં કેપેસિટર બનાવવા માટે એનું ક્ષેત્રફળ, બે વચ્ચેનું અંતર કેટલું છે અને બે વચ્ચેનું માધ્યમ કયું છે એના ઉપર કેપેસિટન્સની કિંમત આધાર રાખશે. બીજી કોઈ જ બાબત ઉપર આધાર રાખશે નહીં. વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિમાન કે એના કોઈ ઉપર આધાર રાખશે નહીં બરાબર. તો કેપેસિટન્સની કિંમત આ ત્રણ બાબત ઉપર આધાર રાખશે. હવે સમાંતર પ્લેટ કેપેસિટર છે તો એની ઉર્જાનું સમીકરણ જો આપણે તારવવું હોય ઉર્જા કેટલી તો આપણે આ રીતે તારવી શકીએ. આ સમીકરણ ઉપર આપણે કહી શકીએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થશે તો કે Q ના છેદમાં C આવું લખી શકાય. હવે આપણે એવું વિચારીએ કે કોઈ વિદ્યુત ભારને આપણે અહીંયાથી અહીંયા સુધી લઈ જઈએ અથવા તો અહીંયાથી અહીંયા સુધી લઈ જઈએ તો જે કાર્ય કરવું પડશે એ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. તો કાર્ય આપણે જો ગણવું હોય તો અહીંયા સૂક્ષ્મ કાર્ય પહેલા ગણવું પડશે કારણ કે જેમ વિદ્યુત ભાર આવતો જશે એમ કાર્ય બદલતું જશે. તો અહીંયા આપણે સૂક્ષ્મ કાર્ય એટલે કે સૂક્ષ્મ વિદ્યુત ભાર ધારો કે આપણે એમ કહીએ કે dq જેટલો વિદ્યુત ભાર આપણે એક જગ્યાએથી બીજી પ્લેટ ઉપર લાવી છે તો કરવું પડતું કાર્ય dw બરાબર શું લખાશે? વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ વિદ્યુત ભાર બરાબર. વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર એટલે કાર્ય થશે. તો આ સૂક્ષ્મ કાર્ય થયું. તો અહીંયા આપણે dq ધાર્યું છે તો અહીંયા વિદ્યુત ભાર આપણે સ્મોલ q વડે લઈએ બરાબર. તો સૂક્ષ્મ કાર્ય કેટલું થશે? dw ઇઝ ઇક્વલ ટુ q ના છેદમાં c ઇન્ટુ dq એટલું થશે. હવે ટોટલ વિદ્યુત ભાર આપણે ધારો કે q જેટલો લાવો છે તો 0 થી વિદ્યુત ભાર q જેટલો આપણે લાવો છે તો લિમિટ 0 થી q થશે અને આનું સંકલન કરી નાખશો એટલે ટોટલ કાર્ય મળશે જે ઉર્જા કહેવાશે. તો કુલ કાર્ય એટલે સૂક્ષ્મ કાર્યનું સંકલન બરાબર. તો કિંમત મૂકી દઈએ તો dw ઇઝ ઇક્વલ ટુ તો કે q બાય c ઇન્ટુ dq. તો લિમિટ શું આવશે? વિદ્યુત ભારનું સંકલન થાય છે 0 થી q સુધી આપણે સંકલન કરવાનું થશે. તો કુલ કાર્ય અહીંયા સંકલન થશે q નું તો 1/c કોમન નીકળી જશે કેપેસિટન્સ q² બાય 2 બરાબર. આ રીતે સંકલન થશે q અને j. લિમિટ મૂકી દઈએ તો ટોટલ કાર્ય થશે q² છેદમાં 2c અને આ જ કાર્યને આપણે શું કહીશું? કેપેસિટરની ઉર્જા બરાબર. આ રીતે આપણે લખી શકીએ. તો કુલ ઉર્જાનું સમીકરણ તારવવાનું કે કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટરની ઉર્જાનું સમીકરણ તારવો તો સૂક્ષ્મ કાર્ય ગણી અને એનું સંકલન 0 થી q વિદ્યુત ભાર સુધી કરી દઈએ તો આપણને કુલ ઉર્જાનું સમીકરણ મળી જાય. અને આને આપણે જુદા જુદા સ્વરૂપે પણ લખી શકીએ. તો જે સમીકરણ છે આના ઉપરથી બરાબર v ઇઝ ઇક્વલ ટુ તો q ની જગ્યાએ આપણે લખવું હોય તો શું લખી શકીએ? v ઇન્ટુ c. તો સમીકરણ શું બનશે? તો કે u ઇઝ ઇક્વલ ટુ
વી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર છેદમાં 2c, એક સી કેન્સલ, તો લખી શકાય 1/2 CV સ્ક્વેર, આવી રીતે પણ લખી શકાય. પછી એ જ રીતે કેપેસિટન્સની જગ્યાએ કિંમત લખવી હોય તો શું લખી શકાય? તો C ઇઝ ઇક્વલ ટુ કે Q/V આવું લખી દઈએ આની જગ્યાએ. તો ઉર્જાનું સમીકરણ શું થશે? Q² છેદમાં 2 Q/V. તો એક Q કેન્સલ થઈ જશે, P ઉપર જશે, Q બરાબર 1/2 Q ઇન્ટુ V. આ રીતે જુદા જુદા 3 સમીકરણો આપણે તારવી શકીએ. તો કુલ ઉર્જાનું સમીકરણ આપણે તારવી અને આ રીતે જુદા જુદા બીજા સમીકરણ પણ Q બરાબર V ઇન્ટુ C આ સમીકરણ ઉપરથી મેળવી શકીએ. હવે એવું કે ઉર્જા ઘનતાનું સમીકરણ તારવું. તો ઉર્જા ઘનતા એટલે કે એકમ કદ દીઠ ઉર્જા. એને આપણે રો વડે દર્શાવીએ, જેનો અર્થ શું થાય? એકમ કદ દીઠ ઉર્જા. એટલે કે આપણે આવી રીતે લખીએ ઉર્જા છેદમાં કદ. તો રો ઇઝ ઇક્વલ ટુ ઉર્જા. ઉર્જાનું સમીકરણ આમાંથી કોઈ પણ લઈ શકીએ આપણે, બરાબર? ધારો કે આ લઈએ તો કે Q² છેદમાં 2c અને કદ. તો કદ કેટલું થશે? તો કે પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? A જેટલું, અને બે વચ્ચેનું અંતર કેટલું છે? તો કે D જેટલું. તો કદ કેટલું થશે? A ઇન્ટુ D, ક્ષેત્રફળ ગુણ્યા અંતર, આ કદ થશે. હવે અહીંયા આપણે આગળ સમીકરણ તારવીએ તો Q² જે છે ત્યાં આપણે જે બીજા સમીકરણો આપણે તાર્યા હતા એનો ઉપયોગ કરીએ તો કે Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A આવું લખી શકીએ. તો શું થશે અહીંયા? સિગ્મા સ્ક્વેર ઇન્ટુ A² છેદમાં 2c ઇન્ટુ 1/A ઇન્ટુ B, બરાબર? તો અહીંયા એક A કેન્સલ થઈ જશે. કેપેસિટન્સનું જે આપણે સમીકરણ તાર્યું હતું હમણાં, સમાંતર પ્લેટ કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ ε0A/D, આ સમીકરણનો ઉપયોગ કરે અહીંયા તો શું લખાશે? રો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર A છેદમાં 2, C ની જગ્યાએ લખવાનું થશે ε0A છેદમાં D. અને ઓલરેડી અહીંયા એક D તો હતું જ, બરાબર? આપણે અહીંયા કેપેસિટન્સની જગ્યાએ સૂત્ર લખીએ ε0A/D. પહેલા આપણે Q ની જગ્યાએ લખ્યું સિગ્મા ઇન્ટુ A. તો હવે અહીંયા શું થશે? A કેન્સલ થઈ જશે, D કેન્સલ થઈ જશે, બરાબર? તો હવે રો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર છેદમાં 2ε0 આ રીતે છે. ε0 વડે ગુણીએ અને ભાગીએ એટલે આવું થશે. હવે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટ વચ્ચે કેટલું આપણને મળ્યું હતું? તો કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા છેદમાં ε0 આટલું મળ્યું હતું, બરાબર? તો બંને બાજુ સ્ક્વેર કરીએ તો આવું લખી શકાય સિગ્મા સ્ક્વેર છેદમાં ε0. એની જગ્યાએ E² લખી શકીએ તો અહીંયા આપણે એવું લખી શકાય, બરાબર? તો શું થશે? રો ઇઝ ઇક્વલ ટુ 1/2 E² ε0. આ ઉર્જા ઘનતાનું સૂત્ર થઈ ગયું, બરાબર? તો કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો, એની જગ્યાએ પછી અલગ અલગ સમીકરણો તારવી અને 1/2 ε0 E² આ સમીકરણ તારવવાનું થાય. તો ઉર્જા ઘનતાનું સમીકરણ આપણે આવી રીતે મેળવી શકીએ, બરાબર? બીજા સમીકરણો તો કે સમાંતર પ્લેટ કેપેસિટરને શ્રેણીમાં જોડીએ અને સમાંતરમાં જોડીએ તો જે સમીકરણો આપણને મળશે એ પણ મેળવી શકાય. શ્રેણી જોડાણ વિચારીએ તો કેપેસિટરો તે શ્રેણીમાં જોડી એક કોઈ બેટરી લઈએ, V જેટલો વિદ્યુત સ્થિતિમાન. કેપેસિટન્સ અલગ અલગ છે, C1 C2 થી Cn સુધી. તો બધાના વિદ્યુત સ્થિતિમાન શ્રેણીમાં અલગ હશે, V1 V2 Vn. પણ વિદ્યુત પ્રવાહ એક સરખો હોય એટલે કે વિદ્યુત ભાર બધાના સરખા હશે.
તો આપણે આ સમીકરણ લખીએ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો આના આધારે આપણે પહેલા કેપેસિટર માટે લખવું હોય તો શું લખી શકાય? તો કે C1 ઇઝ ઇક્વલ ટુ Q છેદમાં V1 તો લખી શકાય. તો V1 બરાબર શું લખાય? Q છેદમાં C1. આ જ રીતે V2 બરાબર શું લખાય? Q છેદમાં C2. આ જ રીતે બધા માટે Vn બરાબર Q છેદમાં Cn આવું લખાશે. હવે બેટરીનો ટોટલ વોલ્ટેજ જે છે એ આ બધાના વોલ્ટેજના સરવાળા જેટલો થશે. બરાબર, તો આપણે આવું લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ Vn. તો V1 એટલે કે Q છેદમાં C1 પ્લસ V2 Q છેદમાં C2 પ્લસ આ જ રીતે Q છેદમાં Cn એ રીતે લખી શકાશે. Q કોમન નીકળશે, વધશે 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/Cn. V ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખાશે. Q છેદમાં આવશે એટલે શું લખાશે? V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/Cn. હવે આ બધા કેપેસિટરની જગ્યાએ એક જ કેપેસિટર આપણે એવું વિચારીએ કે જેનું કેપેસિટર જેને આપણે કહીએ સમતુલ્ય કેપેસિટર, જેનું C જેટલું છે વિદ્યુત ભાર, Q જેટલો છે, ટોટલ વોલ્ટેજ કેટલો થશે? V જેટલો. તો એના માટે આપણે આવું લખી શકીએ Q ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા છે V બાય Q, તો શું લખાશે? 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/Cn. તો સમતુલ્ય કેપેસિટન્સ આ રીતે મેળવી શકાય. તો શ્રેણી જોડાણની અંદર કેપેસિટરો માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? તો કે બધાનો વ્યસ્તમાં સરવાળો બરાબર સમતુલ્ય કેપેસિટન્સનું વ્યસ્ત. આ રીતે આપણને મળશે. આવું આપણને અવરોધની અંદર સમાંતર જોડાણની અંદર મળતું હતું. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખવાનું, આમાં શ્રેણી જોડાણમાં મળે છે. તો હજી આ જ રીતે શ્રેણીની જગ્યાએ સમાંતર જોડાણ જો આપણે વિચારીએ તો એમાં કઈ રીતે થશે? તો કે આ રીતે આપણે કેપેસિટરો લઈએ અલગ અલગ કિંમતના. કોઈ એક બેટરી સાથે જોડી દઈએ C1 C2 થી Cn સુધી ટોટલ વોલ્ટેજ V જેટલો લઈએ. તો અહીંયા હવે શું થશે? સમાંતર જોડાણ છે એટલે બધાના વોલ્ટેજ એક સરખા થશે, એટલે કે બેટરીના વોલ્ટેજ જેટલા V જેટલા. હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહ જે હોય એ અલગ અલગ ભાગમાં વહેંચાય, એટલે કે વિદ્યુત ભાર દરેકના અલગ અલગ આવશે. એકનું Q1 હશે, એકનું Q2 હશે, એકનું Qn હશે. આ રીતે તો આવી જ રીતે આપણે લખ્યું છે રીતે Q ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? V ઇન્ટુ C. તો Q1 પહેલા કેપેસિટર માટે આપણે લખવું હોય તો શું લખાશે? વિદ્યુત સ્થિતિમાન સરખું છે, કેપેસિટન્સ અલગ છે, તો V ઇન્ટુ C1. એ જ રીતે બીજા માટે લખવું હોય તો V ઇન્ટુ C2. આ જ રીતે બધા માટે લખી શકાય Qn ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Cn. જે ટોટલ વિદ્યુત ભાર છે Q બરાબર એ વહેંચાશે બધામાં. તો આપણે આવું લખી શકીએ Q ઇઝ ઇક્વલ ટુ દરેક ઉપર વિદ્યુત ભાર જેટલો હશે બધાનો સરવાળો કુલ વિદ્યુત ભાર જેટલો થશે. તો દરેકની જગ્યાએ આપણે શું લખી શકીએ? Q1 ની જગ્યાએ C1 ઇન્ટુ V પ્લસ C2 ઇન્ટુ V પ્લસ Cn ઇન્ટુ V આવું લખી શકાશે બધાની જગ્યાએ. તો આમાંથી V કોમન નીકળશે, છેદમાં થશે, તો આવું લખાય Q ના છેદમાં V ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ આ રીતે Cn સુધી. તો Q ના છેદમાં V, તો આપણે સમતુલ્ય કેપેસિટન્સ જો C જેટલું વિચારીએ, આ દરેકની જગ્યાએ એક કેપેસિટર એ સમતુલ્ય કેપેસિટન્સ જેને આપણે C વડે વિચારીએ, તો C ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ વિદ્યુત સ્થિતિમાન. તો Q ના છેદમાં V ની જગ્યાએ આપણે શું લખી શકીએ? સમતુલ્ય કેપેસિટન્સ C. તો C1 પ્લસ C2 પ્લસ Cn આ રીતે થશે. તો સમતુલ્ય કેપેસિટન્સનું સમીકરણ મળશે C1 પ્લસ C2 પ્લસ Cn સુધી. બરાબર, તો સમાંતર જોડાણની અંદર બધા કેપેસિટરો જેટલા સમાંતરમાં છે બધાનો સરવાળો કરીએ એ સમતુલ્ય કેપેસિટન્સ જેટલું થાય. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંનેના સમીકરણ તારવવાના એકદમ સહેલા. શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો સરવાળો કરવાનો છે અને સમાંતર જોડાણમાં વિદ્યુત ભારનો સરવાળો કરવાનો છે. અને સમીકરણ તો Q ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ C મૂકવાના છે. અહીંયા વિદ્યુત ભાર સરખો રહેશે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન સરખું રહેશે. બરાબર, પછી તો એકદમ ઇઝી છે, સમીકરણ તારવી શકીએ. બરાબર.
તો સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર આ જે સમીકરણો આપણે તાર્યા આમાંથી ગમે તે થિયરી સ્વરૂપે આવી શકે. તો એક્ઝામ્પલની અંદર પણ આ સમીકરણનો ઉપયોગ કરવાનો થશે, એટલે બધા સમીકરણો યાદ રાખવાના. પછી સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ રાખવામાં આવે. તો ધારો કે પ્લેટ ઉપર જે વિદ્યુત ભાર છે, એક પ્લેટ ઉપર પ્લસ છે, એક પ્લેટ ઉપર માઇનસ છે, તો અહીંયા ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થશે અને અહીંયા ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થશે, જેને આપણે પોલરાઇઝેશન થયું એવું કહીએ, ધ્રુવીભવન. બરાબર. તો અહીંયા આ રીતે ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર જોવા મળશે. તો બે પ્લેટ વચ્ચેનું અંતર ડી જેટલું છે, પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું છે, તો આ પદાર્થ જે આપણે રાખ્યો છે એ સાઇઝનો છે, અંતર એ ડી જેટલું હોય અને એના ભાગનું ક્ષેત્રફળ એ કેટલું હોય એ જેટલું, અને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે જેટલો જો હોય, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટ વચ્ચે કેટલું થશે, જે પહેલા હતું એના કરતાં કેમાં ભાગનું થશે. તો વિદ્યુત ક્ષેત્ર જો કેમાં ભાગનું થાય તો વિદ્યુત સ્થિતિમાન એ કેટલું થશે, પહેલા હતું એના કરતાં કેમાં ભાગનું થશે. કેપેસિટન્સ જે છે એ કે ગણું થશે. તો કેપેસિટન્સનું તો આપણે આ રીતે સમીકરણ મેળવ્યું હતું, એપ્સિલોન 0 A/D. જો વચ્ચેનો વિસ્તારમાં હવા હોય તો, જો બીજું માધ્યમ હોય તો આપણે આની જગ્યાએ આવું લખવાનું થાય એના છેદમાં ડી. તો બંનેનો ગુણોત્તર લઈએ તો બધું કેન્સલ થઈ જશે, ખાલી એપ્સિલોન 0 ના છેદમાં એપ્સિલોન આવું થશે. તો આને આપણે શું લખાશે, 1/k એવું લખાશે, કેમ કે k શું થાય, એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0. માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી, એટલે એને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક k કહીએ. આવું થશે તો શું લખાશે, c k × C0. તો k ઘણું થશે કેપેસિટન્સ એક, બાકી બધું ઘટશે, વિદ્યુત સ્થિતિમાન ઘટશે, વિદ્યુત ક્ષેત્ર ઘટશે, પરંતુ કેપેસિટન્સ જે છે એ k ઘણું થશે. બરાબર. અને અહીંયા પદાર્થ ઉપર વિદ્યુત ભાર પ્રેરિત થશે, જેને આપણે પોલરાઇઝ વિદ્યુત ભાર અથવા પ્રેરિત વિદ્યુત ભાર અથવા તો બદ્ધ વિદ્યુત ભાર એવું કહીશું. પ્લેટ પર જે વિદ્યુત ભાર છે એ તો એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો ડાઇલેક્ટ કોઈ પદાર્થ મૂકવામાં આવે તો આવી રીતે ફેરફાર જોવા મળશે.